નમસ્કાર. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરોડો રૂપિયાની બનાવટી નોટ પકડી પાડવાનું ગંભીર પ્રકારની ગુનાહિત કૃત્યમાં હવે તપાસ સુરત ગ્રામ્યના કામેર તાલુકાના ધોરણપાડી ગામ સુધી પહોંચી છે. ધોરણપાડી ગામ ખાતે કાર્યરત એક આશ્રમમાં પણ છપાતી હતી બનાવટી નોટો. આશ્રમમાં બનાવટી નોટ છપાઈને અનેક સ્થળો પર સપ્લાય કરવા સાથે જ આશ્રમમાં બનાવટી નોટ સિવાય પણ અન્ય ગુનાહિત પ્રવૃત્તિ થતી હોવાની પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. ત્યારે બનાવટી નોટ છાપવાનું ગુનાહિત કૃત્યમાં કોણ છે સામેલ, કઈ રીતના થતું હતું આખું કૌભાંડ અને શું થતી હતી પ્રવૃત્તિ, તે બાબતે આપણી સાથે વિગતવાર વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા અને વાત કરવી છે એક ગંભીર ગુનાની કે જે ગંભીર ગુનાએ યોગ આશ્રમમાં થતા ગંભીર પ્રકારના ગુના પર પોલીસની તપાસમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. ગતરોજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરોડો રૂપિયાની બનાવટી નોટ પકડી પાડવા સાથે જ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુરત કામેર તાલુકાના ધોરણપાડી ગામે કાર્યરત સત્ય યોગ ફાઉન્ડેશન કે અહીં પણ મોટા પાયે બનાવટી નોટ છપાતી હોય અને તે નોટ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં સપ્લાય થતી હતી. જ્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ખાતે રેડ કરી ત્યારે તેની સાથે જ પેરેલલ સુરત ગ્રામ્યના ધોરણપાડી ખાતે પણ સત્ય યોગ ફાઉન્ડેશન ખાતે સુરત ગ્રામ્ય પોલીસ સાથે મળીને રેડ કરાઈ હતી. ત્યારે રેડ દરમિયાન ધોરણપાડી ગામે કાર્યરત સત્ય યોગ ફાઉન્ડેશનમાં અનેક પ્રકારના ચોંકાવનારા ખુલાસો થયા હતા. અહીં બનાવટી નોટ છાપવાના અનેકવિધ પ્રકારના ઉપકરણો અને સાહિત્યો મળી આવ્યા હતા. આટલું જ નહીં, પણ પોલીસે તપાસમાં અનેકવિધ ગુનાનો પણ મહત્વના મુદ્દાઓ હાથ પર લાગ્યા હોય. ત્યારે આટલું જ નહીં હોય તો સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ આશ્રમમાં વિવિધ અનેક પ્રકારની વટાર પ્રવૃત્તિઓ પણ થતી હતી. અહીં અનેકવિધ પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય ત્યારે સ્થાનિક લોકોને આશ્રમથી દૂર રાખવા માટેના સતત પ્રયાસો થતા હતા. આશ્રમમાં આજ દિન સુધી સ્થાનિકોને પ્રવેશ આપવામાં નથી આવ્યો અને સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ અહીં અનેક પ્રકારની રાત્રિએ પણ ગુનાહિત પ્રવૃત્તિ થતી હતી. ત્યારે સ્થાનિકોનું શું કહેવું છે તે પણ આપણે જાણીએ. મારું નામ મુકેશભાઈ ગોવિંદભાઈ પટેલ. જી, શું કહેશો મુકેશભાઈ? આશ્રમમાંથી ચલણી નોટ પકડાઈ છે. ચલણી નોટમાં આશ્રમ પહેલેથી વિવાદમાં આવ્યો છે, શરૂઆતથી ચાલુ થયો ત્યારનો. આ જે અહીંયા દવા આપીને જે કંઈ યોગ ચલાવે છે એમને બે વખત આત્મહત્યાની બી કોશિશ કરી છે. પ્લસ અહીંયા મારામારી બી થઈ છે 2-3 વખત. અહીંયા રાત્રે છોકરીઓ બહુ આવે છે અને રાતને અમે 2-3 વખત એમને ચેતવણી બી આપી છે કે ભાઈ તમે અહીંયા બંધ કરાવો. આ નવી નકુર ગાડીઓ પડી છે. હા, એ થાર ગાડી છે, ઓડી છે, બધી ગાડીઓ પણ અહીંયા છે. બધી વિવાદમાં જ બધું ઊભું કરેલું છે. તપાસ એની બી થવી જોઈએ. હા, આવકમાં બી એને તપાસ થવી જોઈએ. નહીં, ગામ કોઈને નથી આવવા દેતા. હા, અમે કહેતા હતા રજૂઆત. અહીંયા બધા બહારગામથી જ આવે છે અને બધી લેડીઝો ઘણી આવે છે પુરુષો કરતા. શું લાગે, શું પ્રવૃત્તિ થતી હોય? પ્રવૃત્તિ મને બીજી બી અસામાજિક બી પ્રવૃત્તિ ચાલે છે એવું લાગે છે. સત્ય યોગ ફાઉન્ડેશન ટ્રસ્ટ કે અહીં કરોડો રૂપિયાની ડુપ્લિકેટ નોટ બનાવતું હોવાનું ગંભીર ગુનાહિત કૃત્ય સુરત ગ્રામ્ય પોલીસના હાથે અમદાવાદ પોલીસની ટીમે મળીને ઉઘાડું પાડ્યું છે. ત્યારે યોગના નામ પર ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવીને અહીંના આશ્રમના મુખ્ય કરતા હતા અને અન્ય તેની સાથે મળેલા ગુનેગારોએ અનેક પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરવા સાથે જ કરોડોની કરન્સી ડુપ્લિકેટ નોટ છાપીને જે રાજ્ય સહિત અન્ય રાજ્યોમાં સપ્લાય કરી હોય. ત્યારે પોલીસના હાથે લાગેલ ગંભીર પ્રકારના ગુનામાં હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હોય. ત્યારે સમગ્ર ઘટનામાં પોલીસ તલસ્પર્શી તપાસ કરીને ઘટનાના મુખ્ય આરોપી એવા ફાઉન્ડેશન ટ્રસ્ટના ગુરુની પણ ધરપકડ કરી છે. આટલું જ નહીં, પણ પોલીસના કહેવા મુજબ તપાસમાં અનેક પ્રકારની ચોંકાવનારી માહિતી બહાર આવે એમ છે. ત્યારે અત્યારબાદ પોલીસ આ તપાસમાં કોઈ પણ પ્રકારે કાચું કાપવા નથી માંગતી. ત્યારે આવી જ મહત્વની માહિતી જાણવા માટે આપ નવજીવન ન્યૂઝ સાથે જોડાયા રહો અને અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.